તો આપણે આ રીતે કટિંગ કરી લીધું છે। હવે એમાં આપણે ખાંડ એડ કરશું 2 ચમચી। તો આપણે આમાં પાણી એડ નથી કરવાનું, આમાંથી જ પાણી ખાંડનું અને કેરીનું છૂટશે, તેમાં જ આપણે પાકવા દેશું। ત્યારબાદ આપણે બ્લેન્ડરની મદદથી પીસી લેશું। જ્યાં સુધી આ કેરી પાકે છે તો આપણે આને એક બાઉલમાં કાઢી લીધું છે। હવે આપણે આને બ્લેન્ડરની મદદથી પીસી લેશું। તો આપણે આને પીસી લીધું છે। એકદમ સરસ ઘાટું તૈયાર થઈ ગયું છે। આ રીતે આપણે ઘાટું કરવાનું છે। હવે આપણે આને દહીંમાં એડ કરશું તો આપણું દહીં ઢીલું નહીં થાય અને શ્રીખંડ એકદમ સરસ ક્રીમી અને ઘાટું શ્રીખંડ તૈયાર થઈ જશે। તો આપણે આને ફ્રીજમાં મૂકી દેશું। જે સૌપ્રથમ આપણે આમાં દરેલી ખાંડ એડ કરશું। બે ચમચી હું એડ કરું છું અત્યારે। આપણે આને મિક્સ કરી લેવાનું છે। ઘણા લોકો ચાયણીની મદદથી આને ભાંગતા પણ હોય છે, પણ અહીંયા મેં 4 થી 5 નંગ એલચીના લીધેલા હતા। જો તમને વધારે ટેસ્ટ એનો ભાવતો હોય તો તમે વધારે પણ એડ કરી શકો છો। ત્યારબાદ આપણે કેરીનો પલ્પ એડ કરશું। એકી સાથે એડ નથી કરવાનું, આપણે થોડો થોડો કરીને એડ કરશું। બે મોટા ચમચા એડ કરેલું છે મેં અહીંયા। આપણે કેરીની કટકી એડ કરશું। થોડીક આપણે ગાર્નિશિંગમાં રાખીશું। એકદમ સરસ, આની સાથે એકદમ સરસ ઘાટું તૈયાર થઈ ગયું છે। જેવું બજારમાં મળે છે તેવું સરસ તૈયાર થઈ ગયું છે। તો આપણે આમાં ટેસ્ટ કરી લેવાનું, જરૂર લાગે તો ખાંડ એડ કરવાની છે આપણે। અને આમાં ડાયરેક્ટ તમે જો કેરીનો પલ્પ એડ કરેલો હશે તો આ રીતે ઘાટું નહીં થાય, એકદમ પાતળું રબડી જેવું થઈ જશે, કારણ કે કેરીનું અને ખાંડનું બંને વસ્તુનું આમાંથી પાણી છૂટશે તેના માટે। પૂરી તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો। મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને હા, કોમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં કે કેટલા લોકોને કેરી ભાવે છે। તો ચાલો મિત્રો, મળીએ નેક્સ્ટ વિડીયો।